નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં માહિતી મેળવશું કે અત્યારે આપણે જોઈએ તો ઉનાળાની અંદર જે ગરમીનું પ્રમાણ છે ખૂબ જ વધવા લાગેલું છે। ગરમીનો પારો ભારતની અંદર લગભગ અત્યારે 40°C પણ વધારે થયેલો છે। કેટલીક જગ્યાએ તો 45°C કરતાં પણ વધેલી છે। મિત્રો, આ ગરમી વધવા પાછળનું અત્યારે મુખ્ય જો કોઈ કારણ હોય તો આપણે જે વૃક્ષોની આડેધડ કાપણી કરીએ છીએ એના કારણે જે બાષ્પોત્સર્જનનું આખું ચક્ર હોય ચક્રમાં ખલેલ પહોંચવાને કારણે પણ ગરમીમાં વધારો થઈ શકે। તાજેતરમાં આપણે જાણીએ છીએ કે અંદમાન અને નિકોબારનો જે છેલ્લો ટાપુ છે નિકોબાર, ત્યાં આગળ કેટલી સ્માર્ટ સિટી ફરવાલાયક પ્રવાસી સ્થળ તરીકે બનાવવા માટે અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે કે વૃક્ષો કાપવામાં આવે અને ત્યાં આગળ પ્રવાસી સ્થળ વિકસાવવામાં આવે। આખી એક સિટી ઊભી કરવામાં આવશે કે જ્યાં આગળ લાખો કરોડોની સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવશે। એક બાજુ આ વૃક્ષોનું છેદન અને બીજી બાજુ ગરમી રોકવાના પ્રયત્ન કઈ રીતના સંતુલન થઈ શકે। સાથે આ જે ગરમીનો પારો 45°C કરતાં વધેલો છે તો એની પાછળ અલ નીનોનો પણ જવાબદાર છે। તો શું છે આ અલ નીનો જેના કારણે આ ભયંકર ગરમી પડી રહેલી છે? તો અલ નીનો વિશે આજના વિડીયોમાં આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીશું। સરળ ભાષામાં સમજીએ તો પૃથ્વી પર એક બહુ મોટો દરિયો છે। જ્યારે કોઈ કારણસર આ દરિયાનું પાણી અચાનક ખૂબ ગરમ થવા લાગે ત્યારે આખી દુનિયામાં હવામાનનું સંતુલન બગડી જાય છે। જેમ કે આપણા શરીરમાં તાવ આવે ત્યારે આખું શરીર ગરમ થઈ જાય અને કામ કરવામાં કોઈ પણ પ્રકારનું મન થતું નથી, તેમ દરિયાને તાવ આવે તેને વૈજ્ઞાનિકો અલ નીનો કહે છે। એટલે કે દરિયાની અંદર જે પાણી રહેલું હોય એ પાણી ખૂબ જ તાપમાને ગરમ થાય એના પછી એને અલ નીનો તરીકે ઓળખવામાં આવે છે કે જેથી બહારની સપાટી હોય એ પણ શુષ્ક બનશે। આને કારણે પૃથ્વી પર ભયંકર ગરમી વધે છે અને વરસાદનું પ્રમાણ પણ ઘટી જાય છે। સુપર અલ નીનો એટલે શું એના વિશે પણ સમજશું। સામાન્ય તાવ આવે તો આપણે દવા લઈને મટાડી શકીએ, પણ જો તાવ બહુ વધી જાય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે। બસ એ જ રીતે જ્યારે દરિયાનું પાણી સામાન્ય કરતાં વધારે ગરમ થાય તો એને સુપર અલ નીનો તરીકે ઓળખવામાં આવે છે। આના કારણે પૃથ્વી પર અસહ્ય ગરમી પડે છે અને દુકાળ જેવી સ્થિતિ ઊભી થાય છે। રિપોર્ટર્સ કહે છે કે આ વખતે આવો જ સુપર તાવ આવવાની શક્યતા છે। એટલે સુપર અલ નીનોને કારણે ગરમીનું પ્રમાણ હજુ વધવાની શક્યતાઓ રહેલી છે। ગરમીના એલર્ટની વાત કરીશું તો હવામાન ખાતું ગરમીથી બચવા ટ્રાફિક સિગ્નલ જેવા કલર આપે છે। આપણે બધા જાણતા હોઈએ કે રેડ એલર્ટ, યલો એલર્ટ આપેલું છે। યલો એલર્ટની આપણે વાત કરીશું તો ગરમીની શરૂઆત થઈ ગઈ છે, થોડું ધ્યાન રાખવું। આ જે પરિસ્થિતિ દર્શાવતું હોય તેને યલો એલર્ટ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે જ્યારે ભારત અને ગુજરાતનો મેપ દર્શાવી અને તમને એની અંદર સમજાવવામાં આવે તો એનો જે રંગ હોય એ પીળો અથવા લાલ રાખવામાં આવેલો હોય છે। એના ઉપરથી આપણે ગરમીનું પ્રમાણ કેટલું છે એ સમજી શકીએ। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ગરમી ખરાબ રીતે વધી રહી છે, બપોરે કામ વગર બહાર જવાનું ટાળવું અને સાવચેત રહેજો એ દર્શાવતો જો કલર હોય તો એ છે ઓરેન્જ એલર્ટ। સાથે જ રેડ એલર્ટ હોય કે ભયંકર ગરમી હોય, આકાશમાંથી દેવતા વરસતા હોય, આ ખતરાની ઘંટી છે, એટલે બપોરના સમયે બહાર જવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ। તો જે એરિયાની અંદર આ રેડ એલર્ટ જાહેર કરેલું હોય ત્યાં આગળ ગરમી ખૂબ વધારે પ્રમાણમાં પડતી હોય છે। હવે અત્યારે હવામાન વિભાગે કયું એલર્ટ આપ્યું છે એના વિશે માહિતી મેળવીએ તો પહેલાં યલો એલર્ટ હતું, એટલે ગરમી વધી રહી છે, ગરમીની શરૂઆત થઈ છે તો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। મે મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું હતું, જેનો અર્થ એ છે કે લોકો હવે ગરમીથી સાવચેત થવાની જરૂર છે। પછી રેડ એલર્ટ, તાજેતરમાં ગરમી એટલી વધી ગઈ છે કે ઘણા શહેરોમાં હવામાને સીધું રેડ એલર્ટ જાહેર કરેલું છે। આપણે જાણીએ છીએ કે 45°C કરતાં પણ વધારે ગરમી અમુક ભારતના વિસ્તારોમાં છે, ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવેલું છે। કામ વગર બપોરના સમયે બહાર નીકળવું નહીં। મિત્રો, હવે આપણે આ વાત કરીએ જ છે તો આની સાથે બીજી પણ એક વાત કરી દઈએ કે તાજેતરમાં જે ગરમીનું પ્રમાણ વધેલું છે, વિદેશની અંદર કેવું હોય કે સવારે અને સાંજે કામ થાય, જ્યારે બપોરની અંદર આજે ગરમીનું પ્રમાણ જ્યારે હાઈ લેવલ સુધી પહોંચે તો બપોરે કામની અંદર બ્રેક હોય, 3 થી 4 કલાક સુધી તેઓ કોઈ પણ કામ થતું નથી, જેથી આ ગરમીની અંદર બચી શકાય, ઇન્ડોર કામ થઈ શકે, આઉટડોર કામમાં રજા હોય। જ્યારે ભારતની અંદર એવું હોતું નથી। ભારતની અંદર 2 ટાઈમની રોટી કમાવા માટે કોઈ પણ વ્યક્તિએ 24 કલાક પછી એ ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ હોય કામ કરતા રહેવું પડે છે।
તો જે રીતના વિદેશની અંદર છે એ રીતના ભારતની અંદર પણ એનો ઉપયોગ થવો જોઈએ. ભારતની અર્થવ્યવસ્થા જાળવી રાખવા માટે 24 કલાક કામ કરવું પડે. રોડ અને રસ્તા બનતા હોય તો આવી ભર ઉનાળામાં ભર ગરમીમાં પણ જે લોકો આ કામ શરૂ જ રાખે છે એમના વિશે વિચારવું જોઈએ. સામાન્ય માણસો પર શું અસર પડશે? તો વરસાદ ખેંચાશે, ચોમાસું નબળું જશે એટલે નદી તળાવમાં પાણી ઘટશે અને પીવાના પાણીમાં તકલીફ પડશે. અલ નીનોના કારણે શું આફત ભવિષ્યમાં આવી શકે એ દર્શાવવામાં આવેલી છે. ખેડૂતોને નુકસાન એટલે સમયસર વરસાદ અને ન પડવાથી ગરમી વધવાથી ખેડૂતનો પાક બળી જશે, મોંઘવારી વધશે. પાક બળી જશે એટલે પાકનું ઉત્પાદન ઘટશે તો સામે મોંઘવારી વધશે. બીમારી અને આગ, અસહ્ય ગરમીને લીધે લોકોને લો લાગશે, હોસ્પિટલમાં ભીડ, જંગલ કે ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવો પણ વધી જશે. એ તાજેતરમાં આપણે જોઈ પણ રહ્યા છીએ. હવે અલ નીનો શું છે? ટૂંકમાં સમજીએ કે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં રિપોર્ટ આપવામાં આવે એમાં અલ નીનોની શું વ્યાખ્યા કરવામાં આવી છે તેના વિશે. આપણા દાદા પરદાદાએ ક્યારેય ન જોઈ હોય એવી ગરમી આપણે છેલ્લા 10 વર્ષમાં જોઈ શકીએ છીએ. સમય જતો ગરમી દર વર્ષે નવો રેકોર્ડ તોડી રહી છે અને હવે પછીના વર્ષોમાં ગરમી હજુ પણ વધવાની સંભાવના છે. તો આપણે સમજ્યા કે અલ નીનો એટલે જ્યારે દરિયાની સપાટી ઉપરનું જે પાણી હોય એ પાણી ગરમ થાય, વધારે ગરમ થાય તો એને સુપર અલ નીનો તરીકે ઓળખવામાં આવે છે કે જેના કારણે બહારની જે સપાટી હોય ત્યાં આગળ તાપમાનમાં વધારો થઈ શકે છે. આ એક મુખ્ય બાબત હતી. બીજી પણ અન્ય કેટલીક નાની એવી બાબતો છે કે જે આપણે વૃક્ષો કાપીએ છીએ. આજે જરૂરિયાત વગરના નવા પ્રોજેક્ટ વિકાસની પાછળ ગાંડો થયેલો અત્યારનો માનવી કે જેના આડેધડ વૃક્ષોની કાપણી કરવામાં આવે છે. ભારતની અંદર જે જંગલનું પ્રમાણ હોવું જોઈએ અત્યારે જંગલનું પ્રમાણ નથી. અરવલ્લીની પર્વત શ્રેણીનો વચ્ચે પ્રશ્ન ખૂબ જ ચર્ચામાં હતો. તે આગળ પણ લાખો વૃક્ષો કાપવામાં આવશે. એના પછીનો જે પ્રશ્ન હતો અંદમાન નિકોબાર ટાપુઓમાં જે છેલ્લા નંબરનું ટાપુ છે ત્યાં આગળ સ્માર્ટ સિટી બનાવવાનું, તો ત્યાં પણ જંગલો કપાશે. તો આ જ રીતના આડેધડ વૃક્ષો કાપવાને કારણે પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. મિત્રો, ભારત અને ગુજરાતની અંદર જેટલું ટકાવારીના હિસાબ પ્રમાણે જંગલો હોવા જોઈએ એટલું નથી. અને ભારતના રિપોર્ટ અનુસાર જે નાના નાના જૈવ આરક્ષિત ક્ષેત્રો હોય કે જે જંગલોમાં આપણે સામેલ કરતા નથી એને પણ જંગલોની અંદર સામેલ કરવામાં આવેલા છે કે જેથી જંગલોની ટકાવારી વધારી શકાય. આંતરરાષ્ટ્રીય સ્તરે રિપોર્ટમાં દર્શાવી શકાય કે આ જંગલ છે અને ભારતની અંદર આટલા ટકા જંગલ વિસ્તાર આવેલો છે કે સામાન્ય રીતે એને જંગલમાં ગણવામાં આવતું નથી. દર્શાવવાના આંકડા કંઈક અલગ હોય જ્યારે સચ્ચાઈના આંકડા કંઈક અલગ હોય છે. કુદરત સાથે કરવામાં આવતી આ છેડછાડ એ માનવીને ભારે પડશે અને આ જ એનું એક પરિણામ છે વધતી જતી ગરમી, જેને આપણે જોઈ શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી અલ નીનો વિશે અને સુપર અલ નીનો વિશે કે જેનાથી તાપમાનમાં સતત વધારો થઈ રહેલો છે તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.